વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈના તારને કારણે અને અનંત લંબાઈના પૃષ્ઠને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. હવે આપણે ગોળીય કવચને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. ગોળીય કવચ એટલે લાઈક અ વોલીબોલ, પોલો ગોળો, જેને આપણે શું કહીએ, ગોળીય કવચ. તો ગોળીય કવચની અંદર વિદ્યુત ભારિત, સમાન રીતે વિદ્યુત ભારિત ગોળીય કવચને કારણે વિદ્યુત ક્ષેત્ર. માન કે આ ગોળીય કવચ છે અને આ એના ઉપર આવી રીતે સમાન વિદ્યુતભાર પથરાયેલો છે. કેમ કે પોલો ગોળો છે એટલે અંદર કોઈ વિદ્યુતભાર રહેવાનો નથી. વિદ્યુતભાર જે પણ મૂકો ક્યાં હશે? સપાટી ઉપર. આ ગોળીય કવચની ત્રિજ્યા કેટલી છે? R છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર આને કારણે મેળવવું છે, કારણ કે આની વિદ્યુતભાર છે એટલે શું હશે? વિદ્યુત ક્ષેત્ર. એટલે પેલા આપણે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. પહેલા કેટલા અંતરે? સ્મોલ આર અંતરે, જે કેપિટલ આર કરતાં નાનું છે. એટલે કે દાખલા કે આ અંતરે. તો આ અંતરે આપણે શું મેળવવું? વિદ્યુત ક્ષેત્ર. તો જે અંતરે એ સ્મોલ આર અંતર છે અને જે અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યાં આપણે શું લઈએ? આવી રીતે ગાઉસિયન પૃષ્ઠ. આવી રીતે 3Dમાં જોઈએ ગાઉસિયન પૃષ્ઠ. તો એના માટે આપણે ગાઉસનો નિયમ યુઝ કરીએ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. હવે સિગ્મા ક્યુ એટલે આ ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગોસિયન પૃષ્ઠ જે બોલે એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. હવે એના દ્વારા કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, કેમ કે જે પણ વિદ્યુતભાર છે ક્યાં છે? સપાટી ઉપર છે. તો આના પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? 0. માટે એના દ્વારા કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. માટે ફ્લક્સ કેવું આવે છે? 0. અને ફ્લક્સ 0 આવે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું આવશે? 0. કે ફ્લક્સ બરાબર E dA cos θ. અહીંયા ક્ષેત્રફળ પણ 0 નથી તો શું 0 હોય? વિદ્યુત ક્ષેત્ર. આમ ફ્લક્સ 0 હશે એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. તો ગોળીય કવચની અંદર કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર માપશો તો કેટલો આવશે? 0 આવશે. હવે ગોળીય કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર જોઈએ આપણે. તો ટાઇટલ લખીએ ગોળીય કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર. માનો કે આ ગોળીય કવચ છે, એ એના ઉપર વિદ્યુતભાર આવી રીતે પથરાયેલો છે. ત્રિજ્યા એની R છે. ગોળીય કવચની બહાર એટલે કે કેપિટલ આર અંતરે, જે કેપિટલ આર છે, સોરી સ્મોલ આર છે, એ કેપિટલ આર કરતાં કેવું છે? વધારે. એનો મતલબ કે કોઈ બહાર સ્મોલ આર અંતરે. માનો કે આ કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો આપણે શું કરશું? એ બિંદુ આગળ શું લેશું? ગાઉસિયન પૃષ્ઠ. એક કાલ્પનિક પૃષ્ઠ જે લઈએ આપણે, જેને આપણે શું કહીએ? ગાઉસિયન પૃષ્ઠ. ઓકે. તો R ત્રિજ્યાનું શું લીધું આપણે? ગાઉસિયન પૃષ્ઠ. હવે આપણે ગાઉસનો નિયમ યુઝ કરીએ તો એના માટે ગાઉસનો નિયમ ફાઈ બરાબર શું થાય? તો કે સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. માનો કે આ વિદ્યુતભાર Q છે, સપાટી ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? Q. તો ફાઈ બરાબર શું આવશે? સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. હવે આ ગાઉસિયન પૃષ્ઠ છે, ધ્યાન આપજો, અથવા ગોસિયન પૃષ્ઠ જે કહેવાય. તો આ ગોસિયન પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય? તો કે સ્મોલ ક્યુ. કેમ કે આ જે કાલ્પનિક પૃષ્ઠ છે એની અંદર જ આખો બધો વિદ્યુતભાર આવી જાય. તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો થશે? Q ના છેદમાં કેટલો થાય? એપ્સિલોન 0. આને કહી દો સમીકરણ 1. તો આ ગોસના નિયમ ઉપરથી આપણે ફ્લક્સ મેળવું. હવે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીને ફ્લક્સ મેળવીએ. ચાલો, તો આ એક ખંડ લઈ લઈએ આપણે. આ ખંડનો ક્ષેત્રફળનો સદિશ કેટલો? dA. અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું હશે? ત્રિજ્યાવર્તી દિશામાં. કેમ કે જે પણ આ વિદ્યુતભાર છે એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય ને એવી રીતે વર્તે. ભલે છે સપાટી ઉપર પણ ક્યાં? કેન્દ્રમાં કેન્દ્રિત, એટલે બિંદુવત હોય એમ વર્તે. એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે આ દિશામાં હશે. એટલે કે E અને dA વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. ખ્યાલ આવ્યો?
આ ગોળીય કવચની સપાટી ઉપરનો વિદ્યુતભાર ક્યાં હોય એમ વર્તે? કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય એમ વર્તે. વાસ્તવમાં છે સપાટી ઉપર, પણ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો એમ વર્તે. અને એને કારણે આ બિંદુ જ છે, તો એને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ હશે? આપણે ખબર છે ધનને કારણે આવી રીતે બહાર તરફ. અને ક્ષેત્રફળનો સદિશ પણ કેવી રીતે? તો કે એ જ દિશામાં. તો ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. માટે આપણે વ્યાખ્યા ઉપરથી ફ્લક્સ ખબર છે કે આ પૃષ્ઠ સાથે, બરાબર, ગોસિયન પૃષ્ઠ છે ને એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો કે ઈ ડીએ કોસ 0, કોસ 0 1 થાય. અને આ બધા ઉપર અંતર કેવું થશે? સેમ થશે. માટે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે આ સપાટી ઉપર? સરખું. માટે વિદ્યુત ક્ષેત્ર છે એ અચળ છે, તો એને બહાર કાઢો. ઈ ઇન્ટુ ડીએ કોસ 0 બરાબર 1. માટે ફાઈ બરાબર આ ડીએ ડીએ થાય તો કેટલું ક્ષેત્રફળ થાય? તો કે ધ્યાન આપજો, આ ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ આવશે. તો ઈ ડીએ બરાબર શું થશે? તો કે કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 4 પાઈ સ્મોલ આર નો સ્ક્વેર. આ સમીકરણ 2 કહી દો. હવે સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થાય? તો કે ઈ કૌંસમાં 4 પાઈ આર સ્ક્વેર બરાબર શું આવશે? ક્યુના છેદમાં એપ્સિલોન 0. માટે ઈ બરાબર શું આવશે? આ 4 પાઈ આર સ્ક્વેર નીચે જાય એટલે શું લખાય? 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ક્યુ બાય આર સ્ક્વેર, અથવા તો શું લખાય? કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. આ સૂત્રને તમે ધ્યાનથી જુઓ તો કે ક્યુ બાય આર સ્ક્વેર એનો મતલબ કે આ બધો વિદ્યુતભાર છે સપાટી ઉપર એ ક્યાં? કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો એમ બિંદુવતની જેમ વર્તે. એને કારણે સ્મોલ આર અંતરે ખબર છે કે ક્યુના છેદમાં આર સ્ક્વેર થાય. બરાબર, બિંદુવત વિદ્યુતભાર આપણે ખ્યાલ છે ને કે સ્મોલ ક્યુ અહીંયા હોય તો એને કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે ઈ બરાબર કે ક્યુના છેદમાં શું થાય? આર સ્ક્વેર. એના જેવું જ આ સૂત્ર આવ્યું. જોવું એનો મતલબ શું થયો? કે ગોળાની જે સપાટી ઉપર છે ને વિદ્યુતભાર એ ક્યાં? તો કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય એમ વર્તે અને એને બિંદુવત લઈ શકો. અને એને કારણે આર અંતરે સૂત્ર જે છે એ તમને આ રીતે મળે. અને જો તમારે સપાટી ઉપર જોતું હોય વિદ્યુત ક્ષેત્ર, તો સપાટી ઉપર સ્મોલ આર બરાબર શું થાય? કેપિટલ આર. માટે આ ગોળીય કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કે ક્યુના છેદમાં સ્મોલ આર બરાબર શું થાય? ત્યાં કેપિટલ આર સ્ક્વેર. આમ ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, સપાટી ઉપર કે ક્યુના છેદમાં કેપિટલ આર સ્ક્વેર હોય, અને બહાર કેટલું હોય? કે ક્યુના છેદમાં સ્મોલ આર સ્ક્વેર. જ્યાં સ્મોલ આર એ કેપિટલ આર કરતાં વધારે, એટલે મતલબ કે ક્યાં છે? બહાર છે. ધ્યાન આપજો. તો આ રીતે આરામથી ગોળીય કવચની અંદર, બહાર અને સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. અને એનો ગ્રાફ દોરવો હોય તો આ રીતે દોરી શકાય. આ અંતર આ શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો ખ્યાલ છે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. કેન્દ્રથી ક્યાં લઈને સપાટી સુધી? આર બરાબર કેપિટલ આર. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આ રીતે કેટલું હોય? મેક્સિમમ આટલું. પછી બહાર વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r સ્ક્વેર અનુસાર શું થાય? ઘટે. એટલે આ રીતે ઈ ચલે છે 1/r સ્ક્વેર. આ સપાટી ઉપર કેટલું હોય? મેક્સિમમ. આ મેક્સિમમ ધ્યાન આપજો. પછી બહાર વિદ્યુત ક્ષેત્ર 1/r સ્ક્વેર અનુસાર શું થતું હોય? આ રીતે ઘટતું હોય. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ છે. આ અહીંથી આવું આ તમારું કેન્દ્ર છે. ધ્યાન આપજો. કેન્દ્રથી અહીંયા પહોંચ્યા સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? મહત્તમ. બરાબર. અને પછી બહાર જેમ જેમ આમ દૂર જતા જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. ક્યાં અનુસાર? તો કે ઈ ચલે છે 1/r સ્ક્વેર અનુસાર. તો આ રીતે ગ્રાફ પણ તમે બનાવી શકો. હવે આપણે વિદ્યુતભારિત ઘનતાવાળા ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. હવે આ જે ટોપિક છે એ તમારી બુકમાં આપેલો નથી, પણ સ્વાધ્યાયના દાખલા છે. આ ઉપરાંત JEE અને નીટ આવી એક્ઝામો છે, ગુજકેટની એક્ઝામો છે, એમાં આ ટોપિકનો યુઝ થતો જ હોય છે. તો ટાઇટલ લખજો, વિદ્યુતભારિત ઘનતાવાળા ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર. ઘનતાવાળો ગોળો એટલે તમારો જે ગોળા ફેંકનો ગોળો છે એક પ્રકારનો કેવો ગોળો કે ભાઈ? ઘનતાવાળો ગોળો. તો વિદ્યુતભાર એમાં સપાટી ઉપર પણ હોય, અંદર પણ હોય, બરાબર, કેન્દ્ર ઉપર પણ હોય. તો
એની પણ અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. તો પહેલાં આપણે અંદર મેળવીએ. ઘનતાવાળા, બરાબર, અહીંયા ડાયરેક્ટ લખીએ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. આ ગોળો છે. આવી રીતે વિદ્યુતભાર બધામાં હશે, અંદર, સપાટી ઉપર, બહાર, બધામાં. ઓકે, માનો કે વિદ્યુતભારની આ ત્રિજ્યા છે આની, એ કેપિટલ આર છે ગોળાની. ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. આ ગોળાની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. કયા અંતરે? તો કે સ્મોલ આર અંતરે, જે કેપિટલ આર કરતાં નાનું છે, એટલે અંદર છે માનો કે. તો આપણે શું લઈએ? અંદર એક પ્રકારનું શું લઈએ? આવી રીતે ગાઉસિયન પૃષ્ઠ આર ત્રિજ્યાનું. તો જે અંતર મેળવવું હોય એ અંતરે શું લીધું આપણે? ગાઉસિયન પૃષ્ઠ. હવે આપણે શું કરશું? તો કે ભાઈ ગાઉસના નિયમ અનુસાર લખવાનું છે બધી આપણે, કે ગાઉસના નિયમ અનુસાર આના સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો કે એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ના છેદમાં એપ્સિલોન 0 જેટલું. હવે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હોય? તો આખા ગોળાને કારણે કેટલો છે? ક્યુ છે. તો અંદર એક આ નાનો ગોળો બને ને, એમાં કેટલો વિદ્યુતભાર આવ્યો હશે? તો ઘેરાયેલો વિદ્યુતભાર છે, બરાબર, આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થાય? તો કે આટલા ગોળામાં આવે. તો આપણે ત્રિરાશિ મૂકી દઈએ કે ભાઈ 4/3 પાઈ આર ક્યુબ, એટલું જ કદ હોય, બરાબર ને, આખું ગોળાનું કદ. તો કેટલો વિદ્યુતભાર એમાં ઘેરાઈ જાય? તો કે બધોય કેપિટલ ક્યુ જેટલો. પણ અહીંયા કદ આનું નાના ગોળાનું કદ કેટલું થાય? 4/3 સ્મોલ આર ક્યુબ. તો એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો? એટલે તમને સિગ્મા ક્યુ મળી જાય. આ છે છેદમાં મૂકો, આ બેનો ગુણાકાર, ક્યુ ઇન્ટુ 4/3 પાઈ આર સ્મોલ આરનો ક્યુબ ના છેદમાં 4/3 પાઈ આર કેપિટલ આરનો ક્યુબ. એટલે પાઈ ઉડી જાય 4/3. તો શું આવશે? ક્યુ ઇન્ટુ સ્મોલ આરનો ક્યુબ ના છેદમાં કેપિટલ આરનો ક્યુબ. તો આટલો વિદ્યુતભાર આ નાના ગોળા વડે ઘેરાય. માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર કેટલું થાય? સિગ્મા ક્યુ. એટલે કે ક્યુ ઇન્ટુ સ્મોલ આરનો ક્યુબ અપોન એપ્સિલોન 0 આર ક્યુબ. તો આ રીતે આની સાથે નાના ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ આ રીતે મેળવી શકીએ. હવે આપણે ફ્લક્સની વ્યાખ્યા ઉપરથી જોઈએ. તો આની ઉપર શું લઈ લઈએ? એક આપણે ખંડ લઈ લઈએ. ખંડનો ક્ષેત્રફળની સદિશ આ ડીએ અને આના દ્વારા વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ, બંને કેવી દિશામાં થાય? સેમ દિશામાં થાય. એટલે કે થીટા બરાબર કેટલો થાય? 0. બરાબર. આ ગોળો છે, એનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો એમ વિચારી શકો. અને એને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ હશે? આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં. અને ક્ષેત્રફળની દિશા પણ કઈ? એ જ દિશામાં થાય. માટે એની વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? 0 થાય. તો ફ્લક્સ પાઈ બરાબર ખ્યાલ છે, ઈ ડીએ કોસ 0. કોસ 0 1 થાય. અને વિદ્યુત ક્ષેત્રની સપાટી ઉપર કેવું હોય? સરખું. કેમ કે અંતર કેવું થાય? આ ગોળાની સપાટી ઉપર સરખું થાય. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું. એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ બહાર નીકળી જાય. ઇન્ટુ ડીએ કોસ 0 1 ઈ ડીએ ભેગું કરો તો કેટલું થાય? ક્ષેત્રફળ કેટલું થાય? 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર. તો આ મળી ગયું વ્યાખ્યા ઉપરથી ફ્લક્સ, સમીકરણ 2. આને કહી દો સમીકરણ 1. આ બંને ફ્લક્સો કેવા હોય? સમાન હોય. તો બંનેને આપણે સરખાવી દઈએ. બધામાં આપણે એ જ કરીએ છીએ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા ઈ ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ સ્મોલ આરનો ક્યુબ ના છેદમાં એપ્સિલોન 0 આર ક્યુબ. એટલે આર સ્ક્વેર કટ થઈ ગયા, એક અહીંયા આર વધે. તો ઈ બરાબર શું થાય? તો કે 1/4 પાઈ એપ્સિલોન 0. ધ્યાન આપજો, 4 પાઈ એપ્સિલોન 0 ક્યુ આર ના છેદમાં શું થાય? આરનો ક્યુબ. ધ્યાન આપજો, ક્યુ આર, એક આર વધે છે એટલે ક્યુ આર અપોન આરનો ક્યુબ. આ આપણે અંદર વિદ્યુત ક્ષેત્ર મળ્યું સ્મોલ આર અંતરે. તો આ રીતે આ સૂત્ર આપણે છે એ કદ ઘનતાના સ્વરૂપમાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ. કેમ કે એ સૂત્ર યાદ રાખવું સિમ્પલ રહી.
જો તમને આ યાદ રહે તો પણ નો પ્રોબ્લેમ. ઈ બરાબર શું થાય 1/4πε0 QR ના છેદમાં શું થાય R નો ક્યુબ. એને આપણે કદ ઘનતાના સ્વરૂપમાં પણ લખીએ. ચાલો આ લખી લ્યો. કદ ઘનતાના સ્વરૂપમાં આ રીતે સૂત્ર લખાય. આપણે ખબર છે વિદ્યુતભારની કદ ઘનતા રો બરાબર શું થાય તો કે કુલ વિદ્યુતભારના છેદમાં કુલ કદ V. માટે Q બરાબર શું થાય રો V. રો એટલે ઘનતા છે વિદ્યુતભારની અને V એટલે 4/3πr નો ઘન. તો Q ની કિંમત આપણે અહીંયા મૂકીએ. ધ્યાન આપજો, ત્યાં આ સમીકરણમાં આપણે Q ની કિંમત મૂકીએ. માટે E બરાબર શું થાય 1/4πε0 Q ની કિંમત કેટલી છે રો ઇન્ટુ 4/3πr નો ક્યુબ ઇન્ટુ સ્મોલ r છે. ધ્યાન આપજો અપોન શું છે કેપિટલ R નો ક્યુબ. કેપિટલ R નો ક્યુબ ઉડી જાય, આ 4π ઉડી જાય એટલે શું આવશે E બરાબર રો R અપોન શું આવશે 3 આવશે ને. આ 3 નીચે છે 3ε0. તો આ સૂત્ર યાદ રાખવું થોડુંક સિમ્પલ રહી. જ્યાં રો એટલે વિદ્યુતભારની શું છે કદ ઘનતા. તો તમને આ સૂત્ર યાદ રાખવું પહેલાં આ સૂત્ર કરતાં આ સૂત્ર યાદ રાખવું સરળ રહી કે ભાઈ ગોળાની અંદર ઘનતાવાળા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે રો આરના છેદમાં કેટલું હોય 3ε0. જ્યાં રો એટલે શું છે વિદ્યુતભારની કદ ઘનતા છે અને R એટલે જે અંતરે મેળવવું હોય એ અંતરે વિદ્યુત ક્ષેત્ર 3ε0 તો આપણે ખ્યાલ છે. તો આ સૂત્ર યાદ રાખવું સરળ રહી. તો એ સૂત્ર તમે ક્લિયર રાખજો. એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર છે ને એ ચલે છે R ના સમપ્રમાણમાં હોય. ધ્યાન આપજો, આ સંબંધ યાદ રાખજો. કેમ કે રોના છેદમાં 3ε0 કેવું છે અચળ. એટલે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર એ અંતરના શું હોય સમપ્રમાણમાં હોય. એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0, કેમ કેન્દ્ર ઉપર સ્મોલ r 0 એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0. પછી જેમ જેમ તમે સપાટી ઉપર જશો એમ વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય વધતું જાય. કેમ કે સ્મોલ r વધે એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધશે. તો આ રીતે સંબંધ યાદ રાખજો. જ્યારે પણ આપણે આલેખ દોરશું ત્યારે આ સંબંધ કામ આવશે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર એ અંતરના શું હોય સમપ્રમાણમાં હોય. ઓકે, હવે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. ચાલો આ લખી લ્યો. હવે આપણે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર જોઈએ. દાખલા કે સ્મોલ r અંતર જે ગોળાની ત્રિજ્યા કરતાં કેવું છે વધારે. માનો કે એક ગોળો છે, ગોળા ઉપર આવી રીતે વિદ્યુતભાર બધી જગ્યાએ પથરાયેલો હોય કે ઘનતાવાળો ગોળો છે. વિદ્યુતભાર કેટલો છે કેપિટલ Q, એની ત્રિજ્યા કેટલી છે કેપિટલ R. માનો કે સ્મોલ r અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું આપણે. તો સ્મોલ r અંતરે આપણે શું લેશું તો કે આ રીતે ગાઉસિયન પૃષ્ઠ. બરાબર, સ્મોલ r છે ગોળાની કેવું છે બહાર છે. તો સ્મોલ r અંતરે આપણે શું લીધું ગાઉસિયન પૃષ્ઠ લીધું, અથવા તો ગોસિયન પૃષ્ઠ પણ બોલાય, જે બોલો એ. હવે સેમ પ્રોસિજર આપણે અપનાવવાની છે. આપણે ગાઉસનો નિયમ ખ્યાલ છે કે ફાઈ બરાબર શું થાય તો કે ગોળા દ્વારા ગાઉસિયન પૃષ્ઠ છે ને એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર અને છેદમાં ε0. હવે આ ગોસિયન પૃષ્ઠ છે એના દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય તો કે બધો વિદ્યુતભાર. કેમ કે આ ગોસિયન પૃષ્ઠની અંદર જ બધો વિદ્યુતભાર આવે છે. માટે કેટલો વિદ્યુતભાર ઘેરાશે કેપિટલ Q. માટે શું આવશે કેપિટલ Q ના છેદમાં શું આવે ε0. સમીકરણ 1 કહી દો આને. હવે આપણે વ્યાખ્યા પરથી ફ્લક્સ મેળવીએ. આ ગોસના નિયમ ઉપરથી ફ્લક્સ મેળવવું. હવે વ્યાખ્યા ઉપરથી આપણે મેળવીએ. તો વ્યાખ્યા ઉપરથી મેળવવું હોય તો શું કરીએ આપણે તો કોઈ એક ખંડ લઈ લ્યો. આ ખંડનું ક્ષેત્રફળ dA છે. આ ક્ષેત્રફળનો સદિશ કેવો હોય તો કે એને લંબ. હવે તો કે આ ગોળો છે એનો સમગ્ર વિદ્યુતભાર ક્યાં તો કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય એમ વિચારી શકાય. માટે એને કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેવું હોય આ દિશામાં. માટે E અને dA વચ્ચેનો ખૂણો કેટલો બનશે θ બરાબર 0. માટે હવે વ્યાખ્યા પરથી લખવાનું થાય તમારે કે વ્યાખ્યા પરથી ફ્લક્સ શું થાય E dA cos 0. cos 0 કેટલા થાય 1. માટે ફાઈ બરાબર શું આવશે E ઇન્ટુ dA. હવે આ બધા અંતર સરખા છે સપાટી ઉપર. માટે સપાટી ઉપર બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. માટે વિદ્યુત ક્ષેત્ર અચળ હોય એટલે શું નીકળી જાય તો કે બહાર નીકળી જાય.
તો E ઇન્ટુ શું થાય DA માટે ફાઈ બરાબર E. DA એટલે શું થાય તો કે આ ગોળાની ગૌસિયન પૃષ્ઠ છે ને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ખ્યાલ છે E ઇન્ટુ 4πr². આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થાય તો કે E ઇન્ટુ 4πr² બરાબર શું થાય ક્યુના છેદમાં ε0 માટે E બરાબર શું થાય તો કે 1/, ધ્યાન આપજો, 4πr². ક્યુ ઓપન શું થાય r². બરાબર આમ પર લખાય 1/4πr² બરાબર કે ક્યુના છેદમાં શું લખાય r². એટલે આ રીતે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય E બરાબર કે ક્યુના છેદમાં r². જ્યાં r છે એ બહાર છે એટલે r ઇઝ ગ્રેટર દેન R. તો આરામથી તમે જોઈ શકો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ કોનું આવ્યું તો કે બિંદુવત વિદ્યુતભારનું આવ્યું. આ બધો વિદ્યુતભાર ક્યાં તો કે આવી રીતે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણી શકાય. ખ્યાલ આવ્યો? વાસ્તવમાં છે બધામાં પણ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણી શકાય. એને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે આ લખતા હતા E બરાબર કે ક્યુના છેદમાં શું લખતા હતા r². તો ગોળા ઉપરનો બધો વિદ્યુતભાર ક્યાં તો કેન્દ્ર ઉપર શું થયેલો વિચાય કેન્દ્રિત થયેલો વિચારી શકાય. એને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર જે આવે એ જ અહીંયા આવે છે સૂત્ર. બરાબર? તો એ રીતે એને યાદ પણ કરી શકાય અને આપણે એ રીતે એની વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણે કન્સિડર કરી શકો. તો આ રીતે ઘનતાવાળા ગોળાને કારણે ગોળાની અંદર અને ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. અને ગોળાની બહાર છે એ વિદ્યુત ક્ષેત્ર E ચલે છે શું હોય 1/r². E અનુસાર શું થાય ઘટે. તો એનો આપણે ગ્રાફ દોરવો હોય તો આરામથી દોરી શકીએ. આ તમારું અંતર અને અહીંયા શું છે આપણું વિદ્યુત ક્ષેત્ર. કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય 0. કારણ કે આપણે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર આગળ જ મેળવ્યું હતું. ρr ના છેદમાં શું હોય 3ε0. એટલે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય અંતરના સમપ્રમાણમાં હોય. એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે 0 હશે. જેમ જેમ તમારું r વધે એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધે. એટલે એનો ગ્રાફ કેવો આવશે સ્ટ્રેટ સીધો કારણ કે રેખીય રીતે વધે. અને સપાટી ઉપર કેવું થઈ જાય મહત્તમ. એટલે સપાટી સુધી E ચલે છે r હોય. સપાટી ઉપર કેટલું થઈ જાય તો કે E બરાબર કે ક્યુના છેદમાં R². સપાટી પર કેવું થઈ જાય કે ક્યુના છેદમાં R લેવાનું થાય અહીંયા. અને બહાર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઘટે તો કે E ચાલે છે 1/r² પ્રમાણે ઘટે. તો એનો ગ્રાફ આવી રીતે અતિવલય આવે જે આપણે ખ્યાલ છે. તો આ રીતે ઘનતાવાળા ગોળાનો ગ્રાફ આ રીતે બને. તો આ થઈ ગયું ઘનતાવાળા ગોળાને કારણે વિદ્યુત ક્ષેત્ર એની અંદર એની બહાર અને લાસ્ટમાં એનો આલેખ. તો અહીંયા સુધી આપણે જોઈએ. હવે આગળ આપણે બેઝિક એની સેન્સ MCQ જોઈએ. ગાઉસના નિયમની જે પણ બેઝિક સેન્સ MCQ છે એ આપણે જોઈએ. હવે આ લખી લ્યો. હવે ગોસના જે આપણે નિયમના ઉપયોગ જોયા હતા 4 ઉપયોગ જોયા કે ભાઈ ગોસનો નિયમનો ઉપયોગ કરી અને અનંત લંબાઈનો આ તાર છે. તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે લેમ્બડા. એને કારણે એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું. પહેલો ઉપયોગ કેટલું મેળવ્યું હતું તો કે લેમ્બડાના છેદમાં 2πε0 × 1/r. આ સૂત્રને આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ. 2 વડે ગુણ નાખો ને 2 વડે ભાગ નાખો તો શું થાય 2 લેમ્બડાના છેદમાં શું થાય 4πε0 × r. હવે 1/4πε0 બરાબર શું લખાય k. એટલે શું લખાય 2k લેમ્બડાના છેદમાં r. તો આ રીતે પણ યાદ રાખી શકો અને આ રીતે. કારણ કે આ રીતે યાદ રાખો ને તમે તો k ની કિંમત મૂકતા આપણે યોગ્ય રીતે ફાવે 9 × 10⁹ બાકી આમાં ભાગાકાર કરવો પડે અને કેલ્ક્યુલેટર વગર થાય નહીં. આમાં કેલ્ક્યુલેટર વગર પણ તમે કરી શકો. તો એક એનો ફાયદો છે. તો આ પહેલી ઉપયોગિતા જોઈ. પછી બીજું શું જોયું કે આવી રીતે અનંત લંબાઈનું કોઈ પૃષ્ઠ હોય વિદ્યુત ભારિત અને એની પૃષ્ઠ ઘનતા કેટલી હોય સિગ્મા. તો તેને કારણે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય સિગ્માના છેદમાં 2ε0 જે અંતર ઉપર આધારિત છે નહીં. અને એ પણ સમજાતા કે આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય કેવું થાય સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે. પછી ત્રીજો ઉપયોગ જોયો આપણે
હમણાં જ આપણે આ લેક્ચરમાં જોયું ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય 0 અને બહાર વિદ્યુત ક્ષેત્ર સ્મોલ આર અંતર કેટલું હોય કે ક્યુના છેદમાં આર સ્ક્વેર, જ્યાં ક્યુ એટલે સપાટી ઉપરનો શું છે વિદ્યુતભાર. અને ચોથો ઉપયોગ જોયો કે ભાઈ અંદર 0 અને બહાર આટલું ઘનતાવાળા ગોળાને કારણે, તો ઘનતાવાળા ગોળાને કારણે એની ત્રિજ્યા આર છે, સ્મોલ આર અંતરે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું તો કે રો આર ના છેદમાં કેટલું હતું 3 એપ્સિલોન 0. ધ્યાન આપજો અંદર. અને બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું સ્મોલ આર અંતરે તો કે ઈ બરાબર બિંદુવતનું થાય એમ જ, તો એમાં કંઈ લાંબુ કંઈ યાદ રાખવાનું થતું નથી. તો આ થઈ ગયા ગાઉસના નિયમના ઉપયોગો 4. હવે એના આધારિત આપણે એમસીક્યુ જોઈએ. તમને એમ કહે કે કોઈ અનંત લંબાઈનો તાર છે, તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા તમને આપી દઈ કે ભાઈ 2 માઇક્રોકુલમ પ્રતિ મીટર છે, અને એમ તમને કહે કે તારથી 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. બરાબર, તમને શું કહે કે કોઈ અનંત લંબાઈનો એક તાર છે, તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે 2 માઇક્રોકુલમ પ્રતિ મીટર છે, તો આ તારથી 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો આપણે ખ્યાલ છે કે અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, હમણાં સૂત્ર લખાયું હતું 2k લેમ્બડાના છેદમાં શું થાય આર, અથવા તો આ રીતે યાદ રાખવું હોય તો એ રીતે યાદ રાખો અને 2 વડે ગુણ નાખો, 2 વડે ભાગ નાખો એટલે આ સૂત્ર. કિંમત મૂકી દો 2, k એટલે કેટલું છે 9 × 10⁹. લેમ્બડા એટલે કેટલું છે આપણે તો કે 2, માઇક્રો એટલે 10⁻6 ના છેદમાં આર, આર કેટલું છે તો કે 3 × 10⁻2. સેન્ટીમીટરને કેમાં ફેરવવો પડે મીટર, તો આ 3 ઉડી જાય, 10⁻2 4 એટલે કેટલું આવશે 3 દુ 6, 6 દુ 12, 12 × 10 ની કેટલી આવશે 9 માંથી -4 જાય તો +5. તો આ રીતે આરામથી ન્યૂટન અપોન કુલમ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. આવી બેઝિક એમસીક્યુ પૂછાય. ક્યારેક તમને વિદ્યુત ક્ષેત્ર આપી દે તો લેમ્બડા મળી જાય. બરાબર, ક્યારેક વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા 2 આપી દે તો અંતર મળી જાય. તો આમાં 3 વસ્તુ તમને મેળવવાની કહે, 2 વસ્તુ તમને આપી દે તો આ મેળવવાનું. બરાબર, આ 3 વસ્તુમાંથી એક વસ્તુ તમને ના આપે જે મેળવવાની થતી હોય, 2 વસ્તુ તમને આપી દે. બરાબર, તો આ થઈ ગઈ ગુજકેટ લેવલની એમસીક્યુ. ઓકે, તમને એમ કે કોઈ એક ગોળીય કવચ છે, ધ્યાન આપજો. શું છે ગોળીય કવચ, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, એના ઉપર રહેલો વિદ્યુતભાર Q બરાબર 100 મિલીકુલમ છે. તમને એમ કે ગોળીય કવચમાં કેન્દ્રથી, ધ્યાન આપજો રકમમાં લખતી જવાની છે, કોઈ એક ગોળીય કવચ વિદ્યુતભારિત ગોળીય કવચની ત્રિજ્યા કેટલી છે 10 સેન્ટીમીટર છે, એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે 100 મિલીકુલમ છે. આ ગોળીય કવચના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે અને 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. એટલે તમને તાત્કાલિક ખ્યાલ હોવી જોઈએ કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે તો 5 સેન્ટીમીટર એટલે અંદર છે, અને 15 સેન્ટીમીટર એટલે ક્યાં છે બહાર છે. તો આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 કહી દો અને અહીંયા કેટલું કહી દો E2. તો આપણે ખબર છે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય 0, તો તમારો પહેલો આન્સર કેવો આવે 0 આવે. અને ગોળીય કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર ખ્યાલ છે કે આ બધો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય અને બિંદુવત વિદ્યુતભારને કારણે અહીંયા હોય, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E બરાબર KQ ના છેદમાં શું હોય આ સ્ક્વેર. K એટલે 9 × 10⁹, અને Q એટલે કેટલો છે 100 મિલીકુલમ એટલે 100 × 10⁻3 છેદમાં R એટલે કેટલું છે 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻2 એનો શું આવશે વર્ગ. તો આ 2 મીંડા ઉડી જાય એટલે 10⁻1 આવે, અને 1 ઉડી જાય તો અહીં કેટલી આવે 10⁸ આવે. બરાબર, તો ઉપર કેટલું આવશે 9 છેદમાં કેટલા આવશે 15 × 15 એટલે 225 × 10⁻ કેટલી આવશે 4
અને ઉપર કેટલી આવશે 10^8. તો 9/225 આપણે કરીએ તો આવશે 0.04 ગુણ્યા 10 આ 4 ઉપર આવે તો +4 એટલે 12 થઈ જાય. એટલે 4 ગુણ્યા કેટલા આવશે 10^10 ન્યૂટન અપોન કુલમ. તો આ રીતે આરામથી વિદ્યુત ક્ષેત્ર 15 સેન્ટીમીટર અંતરે મેળવી શકો. તો આ પ્રકારનું પૂછાય. તમને એમ કહે કે ઘનતાવાળો ગોળો છે, કોઈ ઘનતાવાળો ગોળો છે, તમને કહે કે એની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. આ ગોળા ઉપર રહેલો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ છે. ધ્યાન આપજો, કેટલો છે 10 માઇક્રોકુલમ. તો એનાથી 1 સેન્ટીમીટર અંતરે અને 4 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. એટલે 1 સેન્ટીમીટર એટલે ગોળાની અંદર થાય અને 4 સેન્ટીમીટર એટલે ગોળાની શું થાય બહાર થાય. આકૃતિ તમને નહીં આપે, તમને તો લખેલું જ આપશે કે ઘનતાવાળો ગોળો છે, એના ઉપર રહેલો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ છે, એની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, ગોળાના કેન્દ્રથી 1 સેન્ટીમીટર અંતરે અને 4 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો 1 સેન્ટીમીટર એટલે અંદર થાય, આને R1 કહી દો ચાલો, અને આને શું કહી દો R2. તો ગોળાની અંદર 1 સેન્ટીમીટર અંતર ક્યાં થાય ગોળાની અંદર, માટે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું હતું. ઘનતાવાળા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે ρr ના છેદમાં શું હોય ρr1 કહી દો, કારણ કે આનો R1 સિમ્બલ આપ્યો. ρr1 ના છેદમાં શું થાય 3ε0. હવે ρ એટલે શું છે, ρ એટલે કદ ઘનતા છે. કદ ઘનતા એટલે કુલ વિદ્યુતભારના છેદમાં કુલ કદ. કુલ વિદ્યુતભાર કેટલું છે અહીંયા કદ એટલે ખબર છે ને, ગોળાનું કદ કેટલું થાય 4/3πr3, માટે 3q ના છેદમાં શું આવશે 4πr3. બરાબર, માટે રો પેલા મેળવી લઈએ ચાલો. 3 q એટલે 10 ગુણ્યા 10⁻6 છેદમાં 4 × 3.14 મલ્ટીપ્લાય r એટલે કેટલું છે ગોળાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર. એટલે અહીંયા એનો ઘન છે, ધ્યાન આપજો. એટલે 2 ગુણ્યા 10⁻2 એનો શું આવશે ઘન. તો ફટાફટ એને આપણે કેલ્શિયમ મેળવીએ કે ભાઈ 3 ગુણ્યા /4 /3.14 આ કેટલા છે 2 નો ઘન એટલે 8, એટલે એ આવશે 0.298 ગુણ્યા 10 ની કેટલી આવશે આ -6 અને આ -6 ઉડી જાય, 10 ની કોઈ ઘાત આવશે નહીં. હાલો, કદઘનતા વિદ્યુતભારની કદઘનતાને કહું શું થાય કુલમ અપોન મીટર ક્યુબ. ઓકે, તો હવે એ રોની કિંમત અહીં મૂકી દઈએ આપણે. તો આ આપણે રફ કરી દઈએ, આ લખી નાખજો. માટે ઈ બરાબર, ચાલો રોની કિંમત કેટલી આવી આપણે તો કે 0.298 ગુણ્યા R1 એટલે કેટલા અંતરે છે 1 સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટર એટલે 10⁻2 છેદમાં 3ε0 એટલે 3ε0 એટલે 8.85 ગુણ્યા 10 કેટલી આવશે 12. ઓકે, તો અહીં 10 કેટલી આવશે 10. તો ભાંગા આપણે કેટલા કરીએ 3, ભાંગા કેટલા કરીએ 8.85, તો એ આવશે 0.112 ગુણ્યા 10 ની કેટલી આવશે તો કે -10, ઉપર આવો તો શું થાય +10. માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે તો કે 1.12 ગુણ્યા 10 ની કેટલી આવશે 9 ન્યૂટન અપોન કુલમ. તો આ રીતે 1 સેન્ટીમીટર અંતરે મેળવી શકાય. અને 4 સેન્ટીમીટર અંતરે તો ખ્યાલ છે E બરાબર KQ ના છેદમાં શું થાય R2², એ તમે તમારી રીતે મેળવવાનું છે. ઓકે, તો આ રીતે બેઝિક MCQ તમે ગુજકેટ લેવલની આરામથી કરી શકો. JEE અને નીટ લેવલની જે MCQ છે એના આપણે અલગ લેક્ચરથી જોશું. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.